વાત હવે સુરતની કરીએ। વોર્ડ નંબર 12 કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતા કોંગ્રેસની પેનલ ખંડિત થઈ છે। ડમી ઉમેદવાર ન ભરાવાતા હવે કોંગ્રેસ માત્ર 3 ઉમેદવાર સાથે ચૂંટણીના મેદાનમાં છે। ભાજપ અને આમ આદમી પાર્ટીને સીધો જ રાજકીય ફાયદો થઈ રહ્યો છે। તો આ ઘટના સુરતથી વોર્ડ નંબર 12 કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતા કોંગ્રેસની પેનલ ખંડિત થઈ છે। ડમી ઉમેદવાર ન ભરાવાતા હવે કોંગ્રેસ માત્ર 3 ઉમેદવાર સાથે જ ચૂંટણીના મેદાને છે। ભાજપ અને આપને સીધો જ રાજકીય ફાયદો થશે। વાત સુરતની કરવામાં આવી રહી છે કે જ્યાં વોર્ડ નંબર 12 કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતા કોંગ્રેસની પેનલ હવે ખંડિત થઈ છે। ડમી ઉમેદવાર ન ભરાવાતા હવે કોંગ્રેસ માત્ર 3 ઉમેદવાર સાથે ચૂંટણીના મેદાને ઉતરશે। તો ભાજપ અને આમ આદમી પાર્ટીને સીધો જ રાજકીય ફાયદો થાય તેવા આ દ્રશ્યો સુરતમાંથી। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે વોર્ડ નંબર 12 કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, શું વધુ અપડેટ? હા, એમ નીકળી ગઈ છે પણ ક્યારેક જી બળદેવ, અંદર જે રીતે આમ આદમી પાર્ટી અને સીધો ભાજપ સાથે આમને સામને જે ટક્કર જોવા મળી રહી છે, જ્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે પાર્ટીઓના જે નામ ઉમેદવારો હતા, ઉમેદવારના જે નામ જાહેર કર્યા ન હતા અને ડાયરેક્ટ જે મેન્ડેટ આપી અને જે ફોર્મ ભરવામાં આવ્યું હતું ને તેના કારણે અનેક લોકોના જે ફોર્મ છે ક્યાંક ને ક્યાંક રદ થવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ફોર્મ ચકાસણીનો જે છેલ્લો દિવસ છે ત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરતના વોર્ડ નંબર 12 ની અંદર જે કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે। ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું જે ફોર્મ છે તે ક્યાંક રદ થયું છે અને તેના કારણે કોંગ્રેસની જે પેનલ છે તે ખંડિત થયા હોવાની માહિતી મળી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ દ્વારા જ્યારે અથવા તો કોઈ પણ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોનું જ્યારે ફોર્મ ભરવાતું હોય છે ત્યારે ડમી ઉમેદવારનું પણ સાથે ફોર્મ ભરવામાં આવતું હોય છે, પણ આ જે ઉમેદવાર છે ત્યારે ડમી ઉમેદવારનું પણ ફોર્મ ભર્યું ન હોવાના કારણે હવે માત્ર આ જે વોર્ડ નંબર 12 ની અંદર કોંગ્રેસના 3 સભ્યો જે છે તે ચૂંટણી લડશે। હજુ પણ આજે ફોર્મ ચકાસણીની જે કામગીરી ચાલી રહી છે તેની અંદર અનેક જે ઉમેદવારોના ક્યાંક ફોર્મ છે તે વાંધા જે ખૂચા છે તે સામે આવી શકે છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં વોર્ડ નંબર 12 કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતા કોંગ્રેસની પેનલ ખંડિત થઈ છે।